દર્શન કરીને દાનરાયજીને દાન કરીએ. ચાલો પરિક્રમા કરીએ ચંદ્ર સરોવરમાં જાનકી ભરીને શિવરાત્રિનું સ્મરણ કરીને દાસ ચોતરાના દર્શન કરીને આર્યોદય ધામમાં જઈએ. ચાલો પરિક્રમા કરીએ ચંદ્ર. દેવઉઠી અગિયારસ અને દેવ દિવાળી એ હિન્દુ ધર્મના ખૂબ જ મહત્ત્વના તહેવારો છે. આ બંને તહેવારો આપણને એક સાંસ્કૃતિક આધ્યાત્મિકતાનો સંદેશો આપે છે. દેવ દિવાળીના દિવસે જ તુલસી વિવાહ થાય છે અને પછી જ બધા શુભ કાર્યોની શરૂઆત થાય છે. નમસ્તે, હું છું ખુશ્બુ. વલ્લભનિધિ ટ્રસ્ટ એટલે કે 10th રોડની જુહુ સ્કીમના 10th રોડની હવેલીમાં, કે જ્યાં તુલસી વિવાહ અને દેવઉઠી અગિયારસ ખૂબ જ ધામધૂમથી ઉજવાય છે. તો ચાલો આપણે સૌ આજે આ ઉજવણીનો ભાગ બનીએ. દેવઉઠી અગિયારસને પ્રબોધિની અગિયારસ પણ કહેવામાં આવે છે. આ દિવસને ખૂબ જ પાવન માનવામાં આવે છે, કારણ કે કહેવાય છે કે ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી સાગરમાં શયન કર્યા પછી આ દિવસે જાગે છે. આ 4 મહિના ચતુર્માસ તરીકે પણ ઓળખાય છે. ચતુર્માસ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. જય શ્રી કૃષ્ણ. શ્રી વલ્લભનિધિ ટ્રસ્ટમાં આપ બધા વૈષ્ણવોનું સ્વાગત છે. દેવઉઠી એકાદશી એક સમય જે દેવોનો હતો કે એક વર્ષમાં 6 મહિના દેવો પોઢે અને 6 મહિના દેવો જાગે છે. તો આજે કાર્તક સુદ અગિયારસના દિવસે દેવોને જાગે, દેવોત્થાનમ કહેવાય છે. એના માટે આજે દેવોનું ઉત્થાન થાય છે. જે દેવો 6 મહિના લાસ્ટ સૂતા હતા, આજે દેવોનું ઉત્થાપન થાય એટલે આ દેવઉઠી એકાદશી કહેવાય છે. અને તુલસી વિવાહ તુલસી વિવાહનું બહુ મોટું મહાત્મ્ય છે આપણા હિન્દુ ધર્મમાં, કારણ કે આખા હિન્દુઓમાં તુલસીનો ક્યારો બધાના ઘરમાં તો હશે. અને શાલિગ્રામજી જે એક દંતકથા તરીકે ઓળખાય છે. શ્રી તુલસી માતા અને ભગવાન વિષ્ણુનો દિવ્ય વિવાહ કાર્તક સુદ અગિયારસના દિવસે હોય છે. આની પણ એક કથા છે. વૃંદા દેવી એક પવિત્ર સ્ત્રી હતી. તેમનો પતિ જાલંધર નામનો રાક્ષસ હતો. જાલંધરની તમામ શક્તિ એ એની પત્ની વૃંદા પરની પતિવ્રતાથી ઉત્પન્ન થતી હતી. જાલંધરના ત્રાસથી દેવો પરેશાન હતા. તે બધા ભગવાન વિષ્ણુ પાસે આવ્યા અને એનું પતિવ્રતા ભંગ કર્યું. વૃંદાને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે ભગવાનને શ્રાપ આપ્યો કે તમે પાષાણ થઈ જશો. અને વૃંદાએ દેહ ત્યાગ કર્યો અને એ જ માટીમાંથી તુલસીનો છોડ ઉત્પન્ન થયો. ભગવાન વિષ્ણુએ તેનો સ્વીકાર કર્યો અને તેને પત્ની રૂપે સ્વીકારી અને કહ્યું, તું સદા મારી પ્રિય રહીશ. તારા વગર મારી પૂજા અધૂરી છે. એટલે જ તુલસી વિવાહ એ વૃંદા અને વિષ્ણુના મિલનનો દિવસ કહેવાય છે. તુલસી વિવાહમાં તુલસીના ક્યારાને શણગારવામાં આવે છે. શાલિગ્રામને વર રૂપે સજાવવામાં આવે છે. લગ્નની ચોરી બંધાય છે. લગ્ન ગીતો ગવાય છે. ગૃહસ્થ દંપતી તુલસીજીનું કન્યાદાન કરે છે. ઓમ તુલસીએ નમઃ, ઓમ શાલિગ્રામાય નમઃ સાથે ફેરા લેવાય છે. પૂરા વિધિ વિધાન સાથે લગ્ન ઉજવાય છે. 15 વર્ષ પહેલાંથી હું હવેલી સાથે જોડાયેલી છું. 15 વર્ષ પહેલાં તો હું ખાલી દર્શન કરવા આવતી, પણ કાર્યકર્તા તરીકે હું છેલ્લા 15 વર્ષથી જોડાયેલી છું. અને અહીંયા એક અલૌકિક અનુભવ થતો હોય છે. અને બસ ઠાકોરજીને ત્યાંથી જે અમને કામ કે જે સેવા મળે એના અમે લોકો અહોભાગી થઈએ છીએ. આ વલ્લભનિધિ ટ્રસ્ટનું મંદિર છે અને અહીંયા બધા જ દેવી દેવતાઓ છે, જેવી રીતે કે હનુમાનજી છે, ગણપતિજી છે,
માતાજી છે, રામ દરબાર છે, સ્વામિનારાયણજી છે, પાછળ ગિરિરાજજી છે, બધા જ છે. એટલે આ મંદિર છે. હવેલી તો અમે જૂ સ્કીમમાં રહેવાવાળા બધા જ એમ કહેશે કે આ અમારી હવેલી. હવેલી અમારું હુલામણું નામ છે. શ્રીજી તો છે જ, શ્રીજી જ્યાં હોય ત્યાં હવેલીનું જ વાતાવરણ હોય છે, પણ અહીંયા બધા જ દેવી દેવતાઓ છે એટલે આ મંદિર છે. હવેલી અમે લોકો કહીએ છીએ. આ જે બી ઉત્સવો થતા હોય બધા મોટા પાયે અહીંયા બધા જ ઉત્સવો એટલા સરસ રીતે થતા હોય છે. બધા જ મનોરથો અહીંયા જ્યારે બી જે બી ઉત્સવમાં ઘણી બધી સેવાની જરૂર લાગતી હોય છે કે ફૂલમાળા, તો અહીંયા ફૂલમાળાના વર્ગો ચાલતા હોય છે. બધા જ અલગ અલગ બધા ડિપાર્ટમેન્ટ જેને કહેવાય કે અલગ અલગ સેવાઓના અલગ અલગ ઓલા છે, ભાગ પાડેલા છે. અને હું એમાં પીછવાઈ ગ્રુપમાં બી કાર્યરત છું, વોલેન્ટિયરમાં બી કાર્યરત છું. અને એ સિવાય પણ જ્યારે બી મંદિર તરફથી મને કહેવામાં આવે કે રેખાબેન આ સેવા છે, તો બસ ઠાકોરજીની કૃપાથી હાજર રહી શકું. આપણે પુષ્ટિ માર્ગના અંદર ઘણા બધા ઉત્સવો થતા હોય છે. તો એમાં હવેનો ઉત્સવ આવી રહ્યો છે તો એ પૂર્ણિમા છે, અથવા તો પહેલાં એકાદશી, જેને આપણે દેવ એકાદશી કહેવામાં આવે છે. તો એ એકાદશીના દિવસે તુલસી વિવાહ થતા હોય છે. તો એ તુલસી વિવાહનું જ્ઞાન કે તુલસી વિવાહ શેના માટે કરવામાં આવે છે, કયા હેતુથી કરવામાં આવે છે, તો એ તુલસી વિવાહનું જ્ઞાન બાળકોને મળી રહે એ માટેથી એ બાળકોને પણ આવતા ક્લાસના અંદર એ તુલસી વિવાહ વિશે સમજાવવામાં આવશે અને મોટાઓને પણ એ જ્ઞાન આપવામાં આવશે. તો આપણે ઘણી બધી એ જે ઉત્સવો છે એ આપણે ઉજવતા હોઈએ તો બાળકોને એ જ્ઞાન મળી રહે એ હેતુથી આપણે એ જે તે ઉત્સવની વાર્તા સ્વરૂપે એને રજૂ કરતા હોઈએ છીએ. એ ઉત્સવોને આપણે નાટક સ્વરૂપે પણ બાળકોને રજૂ કરતા હોઈએ છીએ, જેથી કરીને બાળકો સરળતાથી એ જ્ઞાનને સમજી શકે. कैसी दुल्हन भावे लाला तो है, कैसी दुल्हन भावे लाला तो है, कैसी दुल्हन भावे लाला तो है, कैसी दुल्हन भावे जैसी काहू की दिठुनिया, जैसी काहू की दिठुनिया, रुनक जुनक घर आवे, मैया मोही ऐसी दुल्हन भावे, कैसी दुल्हन भावे लाला तो है, कैसी दुल्हन भावे. देखिए मैं मेरे ख्याल से 8-10 साल से तो करा ही रही हूँ ये उत्सव. तो हवेली मंदिर में तो इस तरह है कि पहले भी लोगों की मतलब सेवाभारतियों की कमी नहीं थी, बहुत लोग, लेकिन जैसे जैसे अब अवेयरनेस और जैसे जैसे पुष्टि मार्ग की भक्ति बढ़ती जा रही है, लोगों की संख्या दिन पे दिन बहुत बढ़ती जा रही है. मैं देखती हूँ मंदिरों में भक्तों की बहुत ज़्यादा संख्या रहती है. और ये अनुष्ठान में जो भी उत्सव मनाए जाते हैं, काफ़ी पर्व मनाए जाते हैं, तो कभी कभी इन उत्सवों में हमको भी मनोरथी बनने का मौका मिलता है. तो आज अगर हम इस तरह से इन पर्वों से जुड़ते हैं तो कहीं ना कहीं हम हमारी संस्कृति से जुड़ते जा रहे हैं, जो हमारी आने वाली पीढ़ी और हमारे बच्चों के लिए भी एक प्रेरणादायक है कि सिर्फ आज जीवन में सिर्फ हम ऐसे ही क्यों सेलिब्रेट करें ना होटलों में जाके, क्यों हम हमारे अच्छे दिन इन पर्वों के साथ क्यों ना बिताएं. तो मुझे तो बहुत खुशी होती है कि इन भगवान के सामने या ऐसे अनुष्ठान हम मनोरथी बने और ठाकुर जी के सामने हम हमारी सेवा रखें.
અહીંયા વલ્લભનિધિ ટ્રસ્ટના મંદિરમાં હવેલીમાં હું બેસી છું અને અમે પહેલી વાર તુલસી વિવાહ કરાયું હતું 2023માં અધિક માસની અંદર આપણે હિંડોળા કરીએ અને હરેક પ્રસંગ જે આપણા આખા વર્ષના થાય એ આપણે અધિક માસની અંદર આવીએ તો એ આખા વર્ષનો એક પ્રસંગ હોય તુલસી વિવાહ, જેની અંદર અમે આ પહેલી વાર કરાવ્યો હતો. પ્રેરણા આવવાનું તો અમે લોકો 2021થી વલ્લભનિધિની અંદર આવીએ છીએ ને હું ખાસ કરીને આ મંદિર માટે કહેવા માગું છું કે જ્યારથી હું આ મંદિરમાં આવી ત્યારથી મારી કિસ્મત ઓર ડેસ્ટિની કમ્પ્લીટલી બદલાઈ ગઈ ઇન ટર્મ્સ ઓફ મારો બિઝનેસ, ઇન ટર્મ્સ ઓફ વર્ક. અને સૌથી વધારે તો આજે શ્રીજી બાવા છે એની અંદર એટલો ભાવ છે. બહુ ઓછી જગ્યાએ હું બહુ બધી હવેલીઓમાં ગઈ છું, ઇન્ક્લુડિંગ હવેલી જે અમેરિકાની અંદર છે, અને આવો ભાવ મેં કોઈ દિવસ એક્સપિરિયન્સ જ નથી કર્યો. સો આ હવેલીથી હું જ્યારથી આવવા માંડી ત્યારથી મને એમ થયું કે મારે કંઈક કરવું જોઈએ ટુ ગીવ બેક ટુ ધ હવેલી. ને એની અંદર અમે લોકો એક વસ્તુ કરતાં અમે આમ જ મને યાદ છે 2022માં જ્યારે મંદિરે તુલસી વિવાહ કરાવ્યો હતો ત્યારે અમે વિચારતા હતા કે કેટલો સુંદર તુલસી વિવાહ છે, આ કરાવવાનો કોઈ ચાન્સ મળી શકે કે ના મળી શકે. તો અમે જઈને મુખિયાજીને પૂછ્યું અને મુખિયાજીએ કીધું આવતા વર્ષે જ છે, તમે લખાવી લો. બસ આમ વાત થઈ ને અમારું નામ લખાઈ ગયું. જોવાની વાત એ છે કે એ વર્ષે અમારું ઘરનું ઓપનિંગ હતું અને સમહાવ અમારું ઘર કોઇન્સાઇડ થઈ રેડી થઈને એ જ ટાઈમે અમારા હાથમાં આવ્યું જે ટાઈમે એ તુલસી વિવાહ હતું. એટલે જે દિવસે અમારા ઘરે તુલસી વિવાહ હતું અમે લોકો વરપક્ષ તરફથી હતા. મુખિયાજી, ભાવેશભાઈ અને મહેન્દ્રભાઈ અમારા ઘરે લાલાને લઈને આવ્યા હતા અમારા નવા ઘરે, અને અમે આટલા બધા લોકોને બોલાવ્યા. અમે વલ્લભનિધિ વિદ્યાનિધિ મંદિર આગળ આવ્યા, ત્યાંથી અમે પૂરી જાણ કાઢી અને અમે જ્યારે અંદર આવ્યા ત્યારે અમને ખરેખર એમ લાગ્યું કે અમે લાલાના લગ્ન કરાવ્યા છે. જે સુંદર અપ્રિતમ અનુભવ હતો. અગર જો તમે લોકો બધા લાઈફમાં એકવાર ખરેખર સારો વિવાહ એક્સપિરિયન્સ કરવા માંગો છો તો તુલસી વિવાહ ચોક્કસ કરવો જોઈએ તમારે. 2023ની આજુબાજુ એક સુંદર મારો પ્રસંગ કહું, અને એ જોગાનો જોગ થયો જે મેં કોઈ વિચાર્યું નહોતું. 2023ની આજુબાજુ હું એકચ્યુઅલી છે ને મારે માટે અને મારા ભાઈ માટે, મારો ભાઈ મારી કરતાં નાનો છે, અમે છોકરા જોતા હતા અને ઓબ્વિયસલી તમને ખબર હશે અરેન્જ મેરેજમાં આ કેટલો ડિફિકલ્ટ પ્રોસેસ છે. તો અમે તો આમ જ તુલસી વિવાહ કરાયો તો એવું કોઈ ઓબ્જેક્ટિવ પર સે નહોતો, બટ મને મારી સાથે તુલસી વિવાહ કરાવવા પછી એકદમ સુંદર વસ્તુ થઈ. પહેલાં લાલાના લગ્ન થયા અને મને યાદ છે મારા પપ્પાના ફઈ મારા ઘરે આવ્યા હતા. એને કીધું હવે લાલાના લગ્ન થઈ ગયા છે એટલે તારા નક્કી જ છે. તો 2023માં પહેલાં લાલાના લગ્ન થયા તુલસી માતા સાથે. 2024માં મારા ભાઈના લગ્ન નક્કી થયા. અમે ન્યૂયોર્કમાં જઈને એના લગ્ન પણ કરાવી દીધા અને 2025માં મારા પણ લગ્ન નક્કી થયા. તો મને એમ લાગે છે કે અગર જો તમારી કોઈ મનની ઈચ્છા જે અધૂરી રહી ગઈ હોય, કે ખાસ કરીને કોઈ પણ વૈષ્ણવના ઘરે તમારી દીકરી કે દીકરો હોય જેનું ન થતું હોય લાંબા ટાઈમથી, ન મનોકામના પૂરી થાય એવો કોઈ પાર્ટનર ન મળતો હોય, તો તુલસી વિવાહ ઇઝ અ વેરી ઓપ્ટિમમ સોલ્યુશન. ઇનફેક્ટ લાસ્ટ યરનું જે મનોરથીનું તુલસી વિવાહ હતું, હું એ ભાઈ સાથે વાત કરતી હતી અને એમનું પણ એ માનતાનું તુલસી વિવાહ હતું. એમની તુલસી વિવાહ એટલે માટે કરાયું હતું કારણ કે એમની દીકરીનું નહોતું થતું અને પછી થયાથી એ લોકોએ માનતા માની હતી કે ભાઈ તુલસી વિવાહ કરાવશું જો એ છોકરીને એમના જમાઈના હાથે, જેનું અગર એમનું નક્કી થઈ જાય તો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય. મારા તો કેસની અંદર લગ્ન હતા, પણ હું ખરેખર એમ માનું છું કે તુલસી વિવાહ કરાવવાથી તમારી એ મનની ઈચ્છા તો પૂરી થશે, પણ તમે ફક્ત અને ફક્ત આ વલ્લભનિધિના મંદિરમાં આવો. હું તમને એક હજી અનુભવ કહું છું મારા ડ્રાઈવરનો. હમણાં જ રિસેન્ટલી મેં એક ડ્રાઈવર બદલ્યો છે અને મારા ડ્રાઈવરની એક લેન્ડ હતી જે કમસે કમ 50 વર્ષથી અટવાયેલી હતી. એના દાદાની લેન્ડ હતી અને એને ઓલમોસ્ટ 50 લાખ રૂપિયાની હતી. એ જેને પણ જાઈને કહે ને કે મને એ બધા કે 2 લાખ રૂપિયા આપો, 5 લાખ રૂપિયા આપો. માઇન્ડ એ યુપીનો છે, આટલા પૈસા એના માટે એક્સેસિબલ નથી. મારી મમ્મીએ એને એકવાર ખાલી પ્રેરણા આપી. તો પહેલાં તો એ આવીને અંદર જ નહોતો આવતો. એ કે ઇધર નહીં આ सकते. તો મારી મમ્મી કે ક્यों નહીં આ सकते? તો કે બડે લોકો કા મંદિર હૈ. મારી મમ્મી કે અરે ભગવાનની સામે કોઈ નાનું મોટું ન હોય, તો ખાલી એકવાર અંદર આવો ને પ્રે કર. એને આવીને 2 દિવસ અહીંયા પગે લાગ્યું અને ત્રીજે દિવસે એકે પૈસા આપ્યા વગર 50 લાખની એની જમીન ફ્રી થઈ ગઈ, જે ટ્રુલી એક મિરેકલ છે. તો હું ખરેખર માનું છું કે જો તમને કાંઈ પણ તમારું સોલ્યુશન હોય, તમને કશે ફસાયેલા હો, તમે શ્રીજી બાવા, ખાસ કરીને વલ્લભનિધિના શ્રીજી બાવા પર
તમે વિશ્વાસ મૂકીને જુઓ અને તમારો સૌથી મોટામાં મોટી મુસીબત તમારી દૂર થઈ જશે. આ મારો પર્સનલ અનુભવ છે.